આવી, પણ તાત્કાલિક અમારે અત્યારે રોડની સમસ્યા છે, અમને તાત્કાલિક રોડ કરી દે, કોઈ અમને જવાબ આપતું નથી, બરોબર છે? તો અમે કાયદેસરનો વેરો ભરીશું, કેમ સરકાર અમને જવાબ ન આપે? પુલ પાસ થઈ ગયો છે નદી, બરોબર છે, પુલ નથી કરતા, 3 વર્ષ પહેલા એક ભાઈ તણાઈને મરી ગયો હતો, બરોબર, તો સરકારને નથી દેખાતું? પાસ થઈ ગયો છે તો પુલ થતો નથી, અને કોર્પોરેટર 5 મિનિટમાં આવીને એમ કહી દે કે રોડ તો અત્યારે બનશે જ નહીં, ડામર યુદ્ધના કારણે આપણને મળતો નથી, તો ડામર શું આપણા ભારતમાં નથી બનતો? એ આપણે વિદેશથી લઈ આવવો પડે છે? અમને વેરા પાછા આપો. અમને વેરા પાછા આપી દો. તો આજ 15 વર્ષથી સોસાયટી છે અહીંયા, અમે 15 વર્ષથી રહી છીએ અહીંયા, 500 ઘર છે અહીંયા. હા, રણુજા મંદિર આખો અમે ભેગું રોડ અમે જામ કરશું આખો. 500 સોસાયટી ની પબ્લિક તો હશે જ ને, અમે 500 સોસાયટી ના માણસ અહીંયા રોડ જામ કરશું, અમને રોડ નથી. અમે તો હું ઋષિ પ્રસાદ સોસાયટીમાં રહું છું ને વોર્ડ નંબર 18 માં રહું છું. અમારે અહીંયા એટલી સમસ્યા છે કે બધા થાકી ગયા છે. હવે મોસ્ટલી બધા 15 વર્ષથી રહી છે, પણ બધા થાકી ગયા છે. સરકારને એટલી અપીલ કરીએ છીએ કે રોડ રસ્તા સફા કરી દો, જે નદીમાં ગંદકીવાળો છે એ ચોખ્ખો કરી દો, અને પ્લસ જે ગંદકીવાળાના હિસાબે જે નાના નાના છોકરાઓ છે એ બહુ બીમાર પડે છે, એના હિસાબે અમે એટલું કહીએ છીએ કે અમને એટલી ચોખ્ખાઈ આપી દો. અમે ઘરમાં એટલી ચોખ્ખાઈ રાખી છે તો શેરીમાં તો એટલી ચોખ્ખાઈ હોવી જ જોઈએ. આ 15 વર્ષથી અમે એટલા હેરાન થઈએ છીએ. અમે ભાજપને મત આપ્યું હતું, પણ ભાજપ એ બાબતે કોઈ ધ્યાન જ નથી આપતી અમને, અમારા તરફ. અમે કોર્પોરેટરને અહીંયા બોલાવ્યા હતા તો એ ખાલી જોઈને વયા ગયા, કોઈ ધ્યાન નથી આપ્યું એ બાબતે. અમારી માંગણી એટલી છે કે રોડ રસ્તા સફા કરી દે, પુલમાં વ્યવસ્થા સારી કરી દે, અને પ્લસ અહીંયા આંગણવાડી એક કરી દે, કે નાના નાના છોકરાઓને જે દૂર જવું પડે છે ને એ ના જવું પડે.